જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વરતાલ ધામમાં આજ રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. પૂર્ણાહુતિ થઈ છે છતાં ભક્તો, સંતો, મહંતો કોઈને અહીંથી ખસવાનું મન નથી થતું. અકલ્પ્ય, અવૈશ્વનીય, અદ્ભુત, આનંદકારી, આહ્લાદકારી આ દિવ્ય ભવ્ય મહોત્સવ રહ્યો છે. આ મહોત્સવની પૂર્ણાહુતિના સેશનમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદની સ્થાપના કરી, એના દ્વિશતાબ્દી મહોત્સવની ઘોષણા પણ થઈ છે. આજ વરતાલ સંસ્થાન આ ઉત્સવમાં સહભાગી નાના મોટા, દેશ વિદેશ, ગામડા શહેર, દેશ દેશાંતરમાંથી આવેલા સૌ ભક્તોનો હૃદયપૂર્વક આભાર માને છે અને ક્યાંય કોઈક વ્યવસ્થામાં ક્ષતિઓ રહી હોય તો એના માટે ક્ષમા પ્રાર્થી છે. જય સ્વામિનારાયણ. સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી દ્વારા રચાયેલ કથાયેલ વચનામૃતમાં આવ્યા છે. દસમ સ્કંદથી માંડીને અને પછી એ બધા ભાષ્યોનું વાંચન અને મને આનંદ થયું કે કાશીની પંડિત ઉત્સવ છે અને સંતોએ કહ્યું કે સ્વામિનારાયણ ધર્મ ખરા અર્થમાં સનાતન ધર્મનો ઉપદેશ. પણ સૌથી મોટી વાત તો સ્વામિનારાયણ સંપ્રદાયના એમાં બધાએ સહી કરી. પંડિતજીઓ છે અને એના દ્વારા રચાયેલા ભાષણો એવું સ્વામિનારાયણ રિસર્ચ સેન્ટર સંશોધન કેન્દ્રમાં નક્કી થયું. નંદ સંતોના 10,000 પાનાના ગુજરાત સરકારની સાહિત્ય અકાદમી ગ્રંથો પ્રકાશિત કરવાના